હેલો મિત્રો, કેમ છો બધા? જે કોર્ટ કેસ થયો હતો ટેટ 1માં, જેના ચુકાદાની બધાય આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેના વિશે આપણે કોર્ટ રૂમમાં આજ રોજ શું ચર્ચાઓ થઈ તે વિશે વાત કરીએ. તો ટેટ 1માં જે કોર્ટ કેસ થયો તો એ બાબતે વકીલ કહે છે કે 2017માં આવી સમસ્યા આવી હતી. તો ન્યાયાધીશ જણાવે છે કે તેમણે તાજેતરમાં જ એક વૈભવ વ્યાસનો કેસ પહેલેથી જ અલગ મત વ્યક્ત કર્યો છે અને તે કેસમાં બધા જ અગાઉના ચુકાદાઓ પર વિચાર કરાયો હતો. તેથી નવા અથવા વિરોધાભાસી નવા ચુકાદા ન હોવા સુધી તેઓ પોતાની જ તાજેતરની દૃષ્ટિ પર રહેશે. એટલે કે આ અગાઉ એક વૈભવ વ્યાસ નામનો કેસ તેમણે લીધો હતો અને એમાં એણે તે પહેલાંના કેસમાં જે ચુકાદાઓ આપ્યો એમનાથી એક અલગ જ મત વ્યક્ત કર્યો હતો. એટલે અત્યારે એ કેસમાં જે વિચારો એમણે આપ્યા તો એનાથી વિરોધી ચુકાદો હવે એ ન આપી શકે એમ. તો વકીલ સુપ્રીમ કોર્ટનો ચુકાદો દર્શાવતા કહે છે કે 2010માં 6 SCC 759 SPPSC વર્સિસ મુકેશ ઠાકુરનો કેસ હતો. એમાં MCQના પ્રશ્નોની ભૂલ હતી અને એમાં આ ચર્ચાઓ કરી હતી. તો એમાં શું હતું? તો એ ચર્ચામાં મુદ્દાઓમાં પ્રશ્નોમાં ટાઈપિંગની ભૂલો હતી, નેગેટિવ માર્કિંગ નહોતું, કટ ઓફ માર્ક્સ નક્કી થઈ ચૂક્યા હતા અને આ માત્ર એક ક્વોલિફાઈડ ટેસ્ટ છે. ટેટ 1ની ટેસ્ટ કઈ છે? માત્ર પાસ અને નાપાસ થવાની ટેસ્ટ છે, જે ઉમેદવારને ખાલી આગળની પ્રક્રિયામાં લઈ જઈ શકે છે. એ પાસ થાય એટલે સીધી નોકરી જ લાગી જાય એવું નક્કી નથી અને ખાલી આ એક પાસ અથવા નાપાસની ટેસ્ટ છે એમ વકીલનું એવું કહેવું છે. તો ન્યાયાધીશે એવું કીધું કે સુપ્રીમ કોર્ટના મત મુજબ કોર્ટ પોતે પ્રશ્નનું મૂલ્યાંકન કરી શકે નહીં. કોર્ટ કે જજ એવું ન કહી શકે કે આ પ્રશ્ન સાચો છે કે ખોટો છે, તો આમને એમના માર્ક આપી દો. તો એમના માટે જો એ મુદ્દાની તપાસ કરવા તૈયાર થાય કોર્ટ, તો ઓછામાં ઓછું એટલું તો કહી શકાય કે નિષ્ણાત સમિતિ રચીને મુદ્દાની પુનઃ તપાસ કરવામાં આવી શકે. એટલે કે મોટા નિષ્ણાતોને ફરીવાર એ લોકો બોર્ડને કહી શકે કે તમે ફરીવાર સમિતિ રચો નિષ્ણાતોની અને આ મુદ્દાની ફરીવાર તપાસ કરો. બાકી એવું ન કહી શકે કે આના માર્ક, આ સાચો પ્રશ્ન છે તો આના માર્ક આપી દો, આ ખોટો છે કે આના માર્ક ન આપો, એવું કોર્ટ ન કહી શકે. અને જરૂર હોય તો એક્સપર્ટ કમિટી દ્વારા પ્રશ્નોની પુનઃ તપાસ કરાવી શકાય. એ બોર્ડને એવો નિર્ણય સંભળાવી શકે કે એક્સપર્ટની કમિટી દ્વારા પ્રશ્નોની પુનઃ તપાસ કરાવો એમ. પણ એ લોકો સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પ્રશ્નોનું મૂલ્યાંકન કરાવી શકે છે, પરંતુ એ બીજું કે ડાયરેક્ટ ત્યાંનો ત્યાં ફેસલો નથી કરી શકતા કે આ સાચો છે કે આ ખોટો છે. તો કોર્ટનો આજે એ ટાઈપનો નિર્ણય હતો અને વકીલ અને જજ વચ્ચે આ રીતે કોર્ટ રૂમમાં આજે ચર્ચાઓ થઈ હતી. જેટલી માહિતી મળી છે તે હું તમારી સાથે આજે શેર કરું છું. જો તમારે આગળ પણ આવી જ માહિતી જોઈતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આપણી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.